ગણેશનું મંદિર છે. આપણે અંદર નહીં જવા કેમ કે આ બધા વિડીયો બનાવે છે, બધા ઘણા ફોટો પાડે છે. અને આરુભાઈ તમે પણ આવ્યા છો? મંજુભાઈ તમે પણ આવ્યા છો? કોની સાથે આવ્યા છો? એકલા ફરવા આવ્યા? પાણીપુરી ખાધી. ધરન પાણીપુરી ખાધી. પેંડા પણ ખાધા. વાહ વાહ. સમોસા સમોસાની ચટણી સાથે પાઉંભાજી. વાહ ભાઈ વાહ. તમે એકાબીજાને ભાઈબંધી કેમ કરો છો? અરે વાહ. અને ઘણા જો અહીંયા જો બધા નાળીઓ છે. અહીંયા ઘણા બધા જો નાળીઓનું પાણી પણ પીવું. નાળીઓ લાવીને અહીંયા રમકડા મળે છે. અહીંયા જો પાણીપુરી અલગ અલગ ફ્લેવરની અલગ અલગ ફ્લેવર પાણી. અહીંયા ઘણા નાળીઓ પડે છે. અને અહીં સસલું છે પણ અહીંયા સસલાવાળી કચરા પેટી છે. જો સસલાવાળી કચરા પેટી. હવે આગળ ચાલો. જો અહીંયા પહેલાં હિંચકો હતો પણ અત્યારે કાઢી નાખ્યો છે. અહીંયા બધી તમે કોમેન્ટમાં કહેજો તમે કદી અહીંયા આવેલા છો? આ જો પાછળથી દેખાય છે આવું મસ્ત આનું દેખાય છે. એ છે ગણેશ કા મંદિર. આ વાંચી લખે છે. શું લખ્યું છે કોમેન્ટમાં કહેજો. શું લખ્યું છે. તમારે એક દિવસ 100 મિલિયન કરી નાખવાના છે એવું તમારે. જો ઘણી ગળદી છે. અહીંયા બધા માણસો કેવી રીતે બેઠા છે. અહીંયા બધા આંકોરથી પોલકટથી પગે લાગીને આંકોર નીકળે છે. જુઓ અહીંયા કૂતરું છે. કૂતરું પણ સુઈ ગયું. ને તમે બધું જોવો છો કેવું મસ્ત કાનું છે. આપણે મસ્ત છે. અહીંયા બધું છે. તમારે પીવાનું પાણીથી બધું જમવાની વસ્તુ બધી મળે છે. અહીંયા ઘણા જણા જાય છે. આમ આરુભાઈ અને વંશુભાઈ પણ જાય છે. તમને મજા આવે છે અહીંયા વંશુભાઈ આરુભાઈ? તમને કેટલી મજા આવે? મારે બધાને 1 મિલિયન કરવાના છે સબસ્ક્રાઈબર. અને જોવાનું સંખ્યા તો 1 લાખ તો હોવી જ જોઈએ. તમે જલ્દીથી કરી નાખો. લાઈક છે ને કોમેન્ટમાં કહેજો. આ બધું તમે કદી આ બધું તમને ગમે? એને આરુભાઈ વંશુભાઈને ચડાવે છે. ચડી નથી શકતા. આરુભાઈ મદદ કરો થોડીક. આ જો આરુભાઈએ ચડાવી દીધા.